સ્પેશિયલના વેફરની ક્વોલિટી ટેસ્ટ કરવા જઈ રહ્યા છે. આપણી જોડે બે બાળ કલાકાર. શું નામ? તત્પર. તારું? ત્વરા. તત્પર અને ત્વરા છે અને આપણે લાઈવ ડેમો કરીશું કે કઈ વેફર બાળકોને સૌથી વધુ ભાવે છે. આપણી જોડે આપણી વેફર અને બીજી બે અલગ અલગ કંપનીની વેફર છે. બંનેને આંખે પાટા બાંધી દેવામાં આવે. હવે બની શકે કે તમને લાગે કે પહેલેથી વેફર ગોઠવેલી છે અને ત્વરા અને તત્પરે જોયેલી છે, એટલે એમને ખ્યાલ ના આવે રીતે આડાવડી કરી દઈએ. ઓકે, હવે ત્વરા અને તત્પર એક એક કરીને પહેલાં ત્વરા કરશે. એના હાથમાં જે વેફર આવે એ પહેલાં ટ્રાય કરશે. ચલો ત્વરા જે વારાફરતી એક એક વેફર ટ્રાય કરશે અને પછી આપણે એમને ત્વરાને પૂછીશું કઈ વેફર સૌથી સારી લાગી. આપણે ત્રણે એક જ ફ્લેવરની વેફર લીધી છે કે જેથી કોઈને પહેલેથી સ્ક્રિપ્ટેડ છે એવું ના લાગે. બધી એક જ ફ્લેવરની છે. ત્વરાએ 2 જાતની વેફર ટેસ્ટ કરી લીધી છે. હવે ત્રીજી વેફર ટેસ્ટ કરશે ત્વરા. હવે તત્પર પણ વેફર ટેસ્ટ કરશે. બસ ત્વરા આપણે આ બાજુ આવતી રહે. ત્વરાનું કામ થઈ ગયું છે. ત્વરાને હવે આપણે પૂછીશું કે કઈ વેફર સૌથી સારી આવી, મજા આવી એને. તત્પરે પણ 2 જાતની વેફર ટેસ્ટ કરી લીધી છે અને ત્રણે વેફર તત્પરે ટેસ્ટ કરી લીધી છે. બંનેને આપણે પૂછીએ, ત્વરા 3માંથી કયા નંબરની વેફર સૌથી વધુ મજા આવી? પહેલી. ત્વરાનું કેવું છે કે પહેલી વેફર સૌથી સારી હતી. પહેલાં તત્પરને પૂછી લઈએ, પછી આપણે જ જાણ કરીશું કે પહેલી કઈ હતી. તત્પર, ત્રણેયમાંથી કઈ વેફર સૌથી વધુ મજા આવી? પહેલી. ઓહ, બંને કીધું છે પહેલી વેફર. મમ્મા સ્પેશિયલની વેફર બંને બાળકોને સૌથી વધુ પ્રિય લાગી છે. તો તમે પણ આજથી સિંગટેલમાં બનેલી વેફર આપના બાળકોને ખવડાવો અને વિદેશી કંપનીઓના પામ તેલને વેફરને આજે જ રજા આપો.